આ છે સ્વચ્છ ગુજરાતમાં આવેલ ધારી નગરપાલિકા હદનો વેકરિયાપરા વિસ્તાર। આ વિસ્તાર કે જ્યાં અનુસૂચિત જાતિ સમાજના લોકો વર્ષોથી આ યાતનાઓ સહન કરી રહેલા છે। મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે તેવી પણ ફરિયાદ આ વિસ્તારના લોકોએ કરતા આજ રોજ અમારા રિપોર્ટર આવી દર્દનાક પરિસ્થિતિમાં રહેતા લોકોને મળેલા હતા। એક બાજુ સ્વચ્છ ગુજરાતના બેનર જાહેર સ્થળોએ મસમોટા લગાડવામાં આવી રહેલા છે। રાજકીય આગેવાનો ફોટો સેશન પૂરતા સાવરણાઓ લઈને અખબારોની હેડલાઇનમાં ચમકી રહેલા છે, ત્યારે આ વિસ્તારમાં પણ ક્યારેક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવું સ્થાનિક લોકો કહી રહેલા છે। વેકરિયાપરાના આ અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારની સાથે વર્ષોથી ભેદભાવ રાખવામાં આવી રહેલો છે। ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર આંખ આડા કાન કરીને સમગ્ર હકીકત જાણવા છતાં અજાણ બની રહેલા છે। વેકરિયાપરાના આ વિસ્તારમાં ક્યારેય પણ પાલિકાની ટીમ ડોકાણી નથી। આવનારા દિવસોમાં જ્યારે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ આવી રહેલ છે, ત્યારે ત્યાં સુધીમાં જો આ વિસ્તારના લોકો માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન થકી ધારી નગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક રહીશો પહોંચીને નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરજનું ભાન કરાવશે। મારું નામ ઈલાબેન ચંદ્રેશભાઈ ખેતરિયા અને અમે આ જે વિસ્તારમાં રહીએ છીએ સર, એ આ ખુલ્લી ગટર છે અને મચ્છરનો બહુ જ ઉપદ્રવ છે। એમ મચ્છરના કારણે મારા છોકરાઓ સતત બીમાર, એકને તાવ આવે, એકને મટે તો બીજાને તાવ આવે। અને આ ખુલ્લી ગટરમાં ઘરે એટલી દુર્ગંધ આવે ને કે ખાવા બેસીએ ત્યારે ખાવાનું ન ભાવે એમ એ ટાઈમે। અને કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યો હોય ને તો એમ કે તમે આમાં કેમ રહ્યો છો? હું લગભગ અહીંયા 10 વર્ષથી સાસરે છું, એટલે આની આ પરિસ્થિતિ છે। આમાં કોઈ ઉકેલ નથી આવો। અને 2-3 વાર ઘણા લોકોને આવી રીતે આવતા હોય તો જોઈને વયા જાય છે। આમાં કોઈ જાતનો ક્યારેય ઉકેલ નથી કર્યો। એમ કંઈક ઉકેલ આવે તો અમારા ઘરે બીમારી મટે। અહીંયા ઘરે ઘરે ખાટલા છે, અમારા દિયર છે, એને 8 દિવસ દાખલ કર્યા। એ લોકો બહુ હેરાન થયા છે। 8 દિવસ એને દાખલ કર્યા અને કેટલા 18 તો એને બાટલા ચડાવ્યા। અમે ઘરમાં પણ એક પછી એક બીમાર હોઈએ જ, કેમ કે મચ્છરનો ઉપદ્રવ જ એટલો છે, શું કરીએ અમે? મારું નામ સાવિત્રીબેન રમેશભાઈ દાફડા છે અને વેકરિયાપરામાં રહું છું। અને વેકરિયાપરામાં જે સેવાડાનો વિસ્તાર છે તેમાં ગટરનું જે સેવાડાનું જે વેકરિયાપરાનું પાણી છે ને એ જે રહેણાંક વિસ્તારમાં આવે છે અને અહીંયા જે રહેણાંક વિસ્તાર છે એમાં ગટરનું પાણી બધું અહીંયા ભરાય છે, જેથી ગંદકી બહુ ફેલાણી છે। ગંદકીના હિસાબે ઘણા લોકો બીમાર પણ છે, દાખલ પણ કર્યા છે, પણ આ લોકો કોઈ નિકાલ કરતા નથી। જે સમસ્યા છે તેની અરજી તો ઘણી વખત દીધી છે।